નડિયાદ મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીની પેનલ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તેઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે, લોકોનો સંપર્ક સાધી રહ્યા છે। વોર્ડ નંબર 11ની પેનલ કે જે પીપલક ગામમાં પહોંચી અને જ્યાં ભારતીય જનતા પાર્ટીનો પેનલનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ઢોલ નગારા સાથે અને પુષ્પવર્ષા સાથે નીકળેલી આ ફેરની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની કે જેનું ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। અહીં પીપલક ગામમાં ભાજપની પેનલ દ્વારા લોકસંપર્ક કરવામાં આવ્યો અને આ દરમિયાન જનતાનો ખૂબ જ અભૂતપૂર્વ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 11ની પેનલ વિશે વાત કરીએ તો જેમાં ઉમેદવારમાં નીલમ જોશી, પ્રતીક્ષાબેન જોશી, મનીષ પટેલ અને સમીર બારોટ કે જેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, જનસંપર્ક કરી લોકોને મતદાન કરવા અપીલ કરી રહ્યા છે। આજે અમે વોર્ડ નંબર 11માં પીપલક ગામે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર સમીરભાઈ સાહેબ, હું મનીષ પટેલ, નીલમબેન જોશી અને પ્રતીક્ષાબેન જોશી 4 જણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોર્પોરેશનમાં 11 નંબરના વોર્ડના આજે અમે પ્રચાર કરવા માટે નીકળ્યા છીએ। લોકોનો કેવો પ્રતિસાદ? લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે। ગામ લોકોએ અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે, ફૂલોથી ઢોલથી અમારી સાથે જોડાયા છે અને એમણે અમને વિજયનો પૂરેપૂરો વિશ્વાસ અપાવ્યો છે। કયા મુદ્દાઓને લઈને તમે મત માંગ્યો? નરેન્દ્ર મોદી સાહેબની જે વિકાસના જે પ્રોગ્રામ બધી વાતો જે કર્યા છે કામ એ અને ધારાસભ્યશ્રીના પંકજભાઈના જે કામ છે એ બધી અમે રજૂઆત કરીએ છીએ અને આવનારા વખતમાં શું કામ થશે એની પણ અમે રજૂઆત કરી છે।